નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા વડેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પોરબંદરના નેશમાં માલધારીઓનો આવકાર। નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે બેઠક। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે પોરબંદરની મુલાકાત લીધી। કેન્દ્રીય મંત્રીએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત કર્યું વૃક્ષારોપણ। પોરબંદરમાં મોટાભાગના વિસ્તારમાં કૂતરાનો બેફામ ત્રાસ। એક બાળકી પર કૂતરાએ હુમલો કરતા પાલિકા સામે લોકોનો રોષ। પોરબંદરમાં લોહાણા સમાજના લોકો માટે અનાજની કીટનું વિતરણ। 1200 જેટલા પરિવારોને આ નિઃશુલ્ક અનાજની કીટનું થયું વિતરણ। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પોરબંદરના ખંભાળા નેશમાં માલધારીઓએ સારો આવકાર આપ્યો છે। પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત મનસુખભાઈએ બનુનેસ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો, જ્યાં લોકોનો આવકાર મળ્યો છે। પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નેસ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત બનુનેસ વિસ્તારમાં માલધારીઓ સાથે તેણે મુલાકાત કરી સંવાદ કર્યો હતો। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા તેમના મત વિસ્તાર પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેઓ નજીક ખંભાળા પાસે આવેલ બનુનેસની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે બેઠક યોજી હતી અને માલધારીઓની વિવિધ સમસ્યાઓ અંગે તેઓએ તલસ્પર્શી માહિતી મેળવી હતી। સરકાર માલધારીઓના તમામ પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લઈ આવવા કાર્યશીલ હોવાની ખાતરી આપી હતી। નિલેશભાઈ મોરી મારું નામ, હું જિલ્લા ભાજપ મહામંત્રી, પૂર્વ જિલ્લા પ્રજા પ્રમુખ। આજે આપણે અહીંયા નેસની અંદર બંધ નેસમાં આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પધાર્યા હતા। એમના ઇલેક્શનના કેમ્પેન દરમિયાન એને ઘણી બધી વિષયોના ધ્યાનમાં આવ્યા હતા કે બરડા ડુંગરની અંદર જે માલધારીઓ જે વસે છે એમને ઘણી બધી મુશ્કેલીઓ હતી, મસવાડી પહોંચની મુશ્કેલી હતી, આરોગ્યની તકલીફો હતી, રોડ રસ્તાની તકલીફ હતો, વીજળી અહીંયા આપણે આપી ન શકીએ, શિક્ષણ માટેની તકલીફ હતી। એટલે આવતી પેઢી કઈ રીતે આ માલધારીઓની શિક્ષિત બને અને આ માલધારીઓ કઈ રીતે સુખી થાય એના માટેનું એક એને પેકેજ વિચાર્યું છે કે આ માલધારીઓને બરડા ડુંગરમાંથી રહેવાની જગ્યામાં જો આપણે સ્થળાંતર કરી દે અને યોગ્ય પેકેજ આપી અને વળતર સાથે જો આ લોકોનું સ્થળાંતર કરશું તો આવતી પેઢીને એને શિક્ષણ અને ખૂબ આ માલધારી સમાજ ખૂબ શિક્ષિત બનશે અને ખૂબ આગળ વધશે। એના માટેના અમે પ્રયત્નો અધિકારીઓ સાથેની આજે મુલાકાત લીધી, અહીંયા નેસમાં આવ્યા અને સાહેબે ખૂબ પોઝિટિવલી કીધું કે ટૂંક સમયની અંદર તમારો પ્રશ્ન અમે હલ કરી દઈશું। આ તકે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને વન સંરક્ષક સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા। રાજુ કરવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે પોરબંદરની મુલાકાત લીધી હતી। તેવા સમયે ખાસ કરીને ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું, તો આ તકે પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા રાજપૂત સમાજના પ્રમુખ સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। પોરબંદરની તાલુકા રેડક્રોસ અને લિયો પાયોનિયર ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા 10,000થી વધુ વૃક્ષો વાવવાના અભિયાનમાં કેન્દ્રીય મંત્રી સહભાગી બન્યા હતા। પોરબંદરને 10,000 વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। મિશન 10,000 પ્લસ ટ્રી અભિયાનના પ્રણેતા પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને સમગ્ર આયોજનના કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ગ્રીન પોરબંદર અંતર્ગત સંસ્થાઓ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી અને તેઓએ વાડી પ્લોટ ખાતે રાજપૂત સમાજની સામે વૃક્ષારોપણ કર્યું હતું। મને આજે પોરબંદરની અંદર વૃક્ષારોપણ કરવાનો મોકો મળ્યો। રેડ ક્રોસ સોસાયટી
અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે ગ્રીન પોરબંદર અભિયાન ચાલી રહ્યું છે. પોરબંદરના યુવકો આગેવાનો ઉત્સાહથી આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છે. હું છાપામાં ટેલિવિઝનની અંદર મહિનાથી જોઈ રહ્યો છું જે ઉત્સાહથી પોરબંદરની અંદર પ્લાન્ટેશન થઈ રહ્યું છે, વૃક્ષારોપણ થઈ રહ્યું છે. એ ચોક્કસ રીતે પોરબંદરને ગ્રીન બનાવશે. આજે મારા દિવસ દરમિયાનના કાર્યક્રમમાં પણ મેં ગ્રીન પોરબંદર લખેલા ટી શર્ટ સાથે કાર્યકર્તાઓને જોયા, યુવાનોને જોયા. એ પોરબંદરને ગ્રીન બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર પોરબંદર વધારે ગ્રીન બનશે, ગ્રીન પોરબંદર તરીકે ઓળખાશે, વૃક્ષો આચ્છાદિત બનશે અને લોકોને પોરબંદર વૃક્ષ સાથે જોવું ગમશે, આવવું ગમશે. ધન્યવાદ. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. તો કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, જેમાં તેઓએ પોરબંદરમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિરાકરણ અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પોરબંદર શહેરમાં ગત મહિને પડેલા ભારે વરસાદને કારણે અને પાલિકાના પૂર્વ સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા, જેમ કે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરાઈ હતી. ત્યારે આજે સર્કિટ હાઉસ ખાતે પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન પ્રેઝન્ટેશન કરી પોરબંદર શહેરમાં પાણી નિકાલની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે કેન્દ્રીય મંત્રીને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અવગત કરાયા હતા. આ બેઠક દરમિયાન સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર શહેરમાં પ્રતિવર્ષે ભરાતા વરસાદી પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાથ ધરવામાં આવનાર કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરમાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલક જાણીતા શિક્ષિકા પૂર્વાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે તેમની કામગીરીને બિરદાવાઈ હતી. પોરબંદરના જુબેલી વિસ્તારમાં પાણીકોઠા પાસે બાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર આસપાસ ગંદા પાણીનો ભરાવો થયો છે, જેથી પવિત્ર શ્રાવણ માસમાં જ ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે પાણીનો નિકાલ કરી સફાઈ અને દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં પાણીકોઠા પાસે બાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરે અનેક ભક્તો નિયમિત દર્શન કરવા જાય છે. હાલના પાવન શ્રાવણ માસમાં પણ અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, પરંતુ મંદિર પાસે ગંદા પાણીનો ભરાવો થયો છે, જેના લીધે ભક્તોમાં રોષ જોવા મળે છે. પાણીમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે અને ગંદકી અને દુર્ગંધના કારણે લોકોને હાલાકી પડી રહી છે. આથી વહેલી તકે પાણીનો નિકાલ કરાવી સફાઈ અભિયાન હાથ ધરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની એક બાળકી પર કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બાળકીને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પોરબંદરના આવાસ વિસ્તારમાં આવેલ એક ખેડૂતના ખેતરમાં ઇન્દોર પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યા હતા. આ પરિવારની કરીના નારણ સોલે નામની 3 વર્ષની બાળકીને અહીં રહેલ એક કૂતરાએ પોતાનો શિકાર બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોરબંદર શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. જો ગત વર્ષની વાત કરીએ તો ગત એક જ વર્ષમાં સરકારી હોસ્પિટલના આંકડા મુજબ 6000થી વધારે ડોગ બાઇટના બનાવો નોંધાયા હતા. એટલે કે 6000થી વધારે લોકોને કૂતરા કરડવાની ઘટનાઓ બની હતી. આ તો વાત થઈ સરકારી હોસ્પિટલની, પરંતુ કેટલાક એવા લોકો પણ હોય કે જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય, એટલે એમ કહી શકાય કે આંકડો 6000ને પણ પાર છે. શિવસેના સહિત અનેક સંસ્થાઓની રજૂઆત રખડતા ભટકતા પશુઓને પકડી લેવા અથવા તો કોઈ પણ જે થતી હોય નિયમ મુજબની કાર્યવાહી કરી લોકોને તેના ત્રાસમાંથી બચાવવા. તેમ છતાં પાલિકા તંત્ર જાણે ધ્યાન જ આપતું ન હોય અથવા તો લોકોની પીડા તેના બહેરા કાને પહોંચતી ન હોય તે પ્રકારની ઘટનાઓ હજુ પણ જોવા મળે છે. આવી જ એક વધુ ઘટના સામે આવી છે પોરબંદરના બોખીરાના આવાસ વિસ્તારમાં. અહીં રહેતી એક પરપ્રાંતીય પરિવારની માત્ર 3 વર્ષની પુત્રીને કૂતરાએ પોતાનો શિકાર બનાવી છે. આ પુત્રીને ગંભીર રીતે શિકાર બનાવી કૂતરા કરડવાની ઘટનાથી હાલ આ બાળકી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ તો એક બનાવ છે જે સામે આવ્યો છે. એના સિવાય 6000 બનાવ જે ગત વર્ષમાં બન્યા છે એ સિવાય હજુ પણ દરરોજ લગભગ 10થી 12 લોકોને પોરબંદર શહેરમાં કૂતરા કરડવાની ઘટનાઓ બની રહી છે. લોકો ચાલતા હોય તો તેમની પાછળ કૂતરાઓ દોડી રહ્યા છે, લોકો બાઇક લઈને જતા હોય તેમની પાછળ કૂતરાઓ દોડી રહ્યા છે અને બચકું ભરી રહ્યા છે. પોરબંદરમાં જે કૂતરાઓ છે તે હિંસક બની રહ્યા છે, લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. લોકોની સંસ્થાઓની અનેક રજૂઆતો છે, તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને શહેરભરના લગભગ દરેક વિસ્તારોમાં ખાસો એવો રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરવાઈ મંદિર પાસે આવેલ એક ફેક્ટરીમાં એક યુવાન સીડી પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નરવાઈ નજીક આવેલ એક ખાનગી ફિશ ફેક્ટરીમાં આસામ રાજ્યમાંથી સંજય શત્રધાર નામનો યુવાન કામ કરવા માટે આવ્યો હતો. આ યુવાન તેમના રહેણાંક સ્થળે આવેલ સીડીમાંથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ આ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોરબંદરમાં લોહાણા સમાજના લોકો માટે નિઃશુલ્ક અનાજની કીટનું વિતરણ કરાયું હતું, જેમાં 1200 જેટલા પરિવારોને આ નિઃશુલ્ક અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી પોરબંદર લોહાણા મહાજન દ્વારા દર મહિને 300 જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે 10 કિલો અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દર વર્ષે તહેવારોમાં આર્થિક રીતે નબળા લોહાણા સમાજના પરિવારો પણ સૌની સાથે તહેવારો ઉજવી શકે તે હેતુથી જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવારને લઈ ચાલુ વર્ષે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માત્ર લોહાણા જ્ઞાતિજનોને વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના અગાઉથી સર્વે થયા મુજબ કૂપન બનાવી જે તે લાભાર્થીને આપવામાં આવેલ છે. તે કૂપન ધારકને આ કીટ આપવામાં આવી હતી, જેમાં અનાજ કીટનું વિતરણ લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા તથા દાતા મનુભાઈ મોદીના હસ્તે કરવામાં આવી હતી. આ કીટમાં 5 કિલો ઘઉં, 1 કિલો ચોખા, 1 કિલો બેસન, 1 કિલો ખાંડ, 1 કિલો ગોળ, 1 લીટર તેલ, નમક પેકેટ, મેંદા પેકેટનો સમાવેશ થયો હતો. આ સિવાય યજ્ઞમાં પોરબંદર લોહાણા મહાજનના તમામ સક્રિય ટ્રસ્ટીઓના પ્રયાસના કારણે ઉદાર હાથે જ્ઞાતિજનો દ્વારા સહયોગ મળે છે, જેમાં મુખ્ય સહયોગ મનુભાઈ શાંતિલાલ મોદી તથા સાગરભાઈ મોદી પરિવારનો રહ્યો હતો. તે ઉપરાંત તાજાવલે પરિવાર તથા અન્ય જ્ઞાતિજનો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો, જેના કારણે દરેક કીટ માત્ર 10 રૂપિયાના ટોકન દરથી આપી શકાઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા દ્વારા રસ્તે રઝળતા પશુ પકડવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં પ્રથમ દિવસે 9 પશુઓને ઉપાડી ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે.
પોરબંદર શહેરમાં દિવસે ને દિવસે રેઢિયાળ પશુઓનો ત્રાસ વધતો હોવાને કારણે રાહદારીઓ સહિત નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શહેરના રાજમાર્ગો પર રેઢિયાળ પશુ અડીંગો જમાવીને બેસતા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ અંગે અનેક વખત શિવસેના દ્વારા તંત્રને રજૂઆત થઈ હતી અને ગુજરાત ન્યૂઝમાં પણ આ અંગે અહેવાલો પ્રસારિત કર્યા હતા. ત્યારે અંતે પાલિકા તંત્રની ઊંઘ ઉડી છે અને હવે પાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં રાત્રિના સમયે પાલિકાની ટીમ દ્વારા મુખ્ય માર્ગ પરથી 9 પશુઓ પકડવામાં આવ્યા હતા, જેને પાલિકાની ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યા છે. આ કામગીરી કાયમી ચાલુ રહે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રક્ષાબંધન નિમિત્તે પાલિકા દ્વારા વિશેષ નિર્ણય લેવાયો છે, જેમાં બહેનો અને બાળકોને એક દિવસ માટે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે. બહેનો અને બાળકોને મોટી સંખ્યામાં આ સેવાનો લાભ લેવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે. નમસ્કાર. પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત બસ સિટી બસ સેવા સોમવારે રક્ષાબંધનનો પવિત્ર 19 તારીખે છે, તહેવાર છે, એના માટે થઈને મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક સેવા સવારથી સાંજ સુધી રાખેલ છે. તો વધુમાં વધુ બહેનોએ અને બાળકોએ બસ સર્વિસનો ઉપયોગ કરવા માટેનું આહ્વાન છે અને આવતી રક્ષાબંધન માટે ભાઈ અને બહેનને ખૂબ ખૂબ પોરબંદર છાયા નગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાણવાવ શહેરમાં એક રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી અહીંથી 3 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. રાણવાવ શહેરમાં આશાપુરા ચોક લુહાર શેરી ખાતે રહેતા જગદીશ દેવજીભાઈ જાદવ નામનો શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જગદીશ તથા લાલજી વાલજીભાઈ લાખણી અને આમદ ઇસ્માઇલ પઢિયાર નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેમની પાસેથી ₹2200ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણવાવ. બગવદર પંથકના રીણાવાડા ગામ નજીક એક ખાનગી કંપનીના 3 જેટલા પોલ કોઈ શખ્સો કાપી ગયા હતા, જેને લઈ આ કંપનીને ₹60,000નું નુકસાન થયું હોવાની પોલીસ ફરિયાદ આ કંપનીના કર્મચારી વિશાલ જોશીએ નોંધાવી છે. પોરબંદર શહેરમાં બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં ઓરદર ગામે વાડી વિસ્તારમાં રહેતા રમેશ લીલા ઓડેદરા નામના શખ્સને પોલીસે એસએસસી ગેટ નજીકથી કાર અને બિયરના 3 ટીન સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ બાળકોની સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકોને વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનોએ કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી. ખાસ કરીને મંદબુદ્ધિના બાળકોને રક્ષાબંધન પૂર્વ બહેનો દ્વારા મોઢા મીઠા કરાવી બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. હું કિરણબેન પીઠિયા, દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રમુખ શ્રી. આજરોજ અમે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ અમે સંસ્થામાં ઉજવી રહ્યા છે. તો બધા બહેનો મળી, આગેવાનો, રાજકીય, સામાજિક લોકો, બધા બહેનો મળી, બધા બહેનોને સમિતિ મળી અને અમે આ દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને એક રાખડી બાંધી અને સારો દિવસ બાળકો સાથે ઉજવીએ છીએ. અને આ બાળકોની હારે અમે રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે. અને અમારી સંસ્થામાં 28 જેટલા બાળકો રહે છે, જે નિખાલસ ભૂલકાઓ છે, જે બાળકને પણ કાંઈ ખબર નથી પડતી કે મારી બેન કોણ છે, મારો ભાઈ કોણ છે. આપણે બધા જેટલા બહેનો આવે અને આ બધા. ઉપલેટા ખાતે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય મનસુખભાઈ માંડવિયાએ કરી શરૂઆત કરાવી હતી. તો આ તકે વિવિધ સમાજના આગેવાનો, હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓ તેમજ કાર્યકરોને મળી વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરી હતી. ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી. ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો. સેવા એ આપણા દેશના સંસ્કાર છે. સેવા થકી
પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે, જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે, જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે, અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે. અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગૌશાળા સંચાલન હોય, ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય, આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે. આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું. જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું. મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, ટ્રસ્ટી અને મુખ્ય દાતા માનવ સેવા ટ્રસ્ટ. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી આ ઘરે ઘરે ટિફિન પુગાડે છે, નેત્ર નિદાન કેમ્પ કરે છે, પછી સીવણ, મહિલાઓને રોજગારી માટે સીવણ અને બ્યુટી પાર્લરના ક્લાસ અન્વે છે, તેમજ બિનવારસી દાસનો નિકાલ કરે છે. આ અમારું ટ્રસ્ટ બહુ સેવા કરે છે. એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડીમાં આપવા માટે હું દાતાઓને અપીલ કરું છું. અને આજે અમારા ટ્રસ્ટની મુલાકાતે માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આવ્યા હતા અને તેણે પણ અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિને વખાણી હતી. તો આ ટ્રસ્ટમાં બધા દાતાઓને દાન આપવા માટે અપીલ કરું છું. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પોરબંદરના નેશમાં માલધારીઓનો આવકાર. નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે બેઠક. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે પોરબંદરની મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રીએ ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત કર્યું વૃક્ષારોપણ. પોરબંદરમાં મોટાભાગના વિસ્તારમાં કૂતરાનો બેફામ ત્રાસ. એક બાળકી પર કૂતરાએ હુમલો કરતા પાલિકા સામે લોકોનો રોષ. પોરબંદરમાં લોહાણા સમાજના લોકો માટે અનાજની કીટનું વિતરણ. 1200 જેટલા પરિવારોને આ નિઃશુલ્ક અનાજની કીટનું થયું વિતરણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.